સંત ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયોલાના સંત ઇગ્નાસની નવ સંધ્યા ભક્તિનો 9મો દિવસ. વિષય છે આત્મસમર્પણ. જીવનમાં ઘણી વખત આપણે દરેક વસ્તુને પોતાના નિયંત્રણમાં રાખવા ઈચ્છીએ છીએ. આપણું ભવિષ્ય, આપણી યોજનાઓ, આપણા સંબંધો. પણ ઘણીવાર જીવન આપણા વિચાર પ્રમાણે આગળ વધતું નથી. એવા સમયે આપણે નિરાશ થઈએ છીએ. સંત ઇગ્નાસ આપણને એક સુંદર પાઠ શીખવે છે. જ્યારે આપણે બધું ઈશ્વરના હાથમાં સોંપી દઈએ છીએ ત્યારે આપણું હૃદય સાચી શાંતિ અનુભવે છે. મિત્રો, આ જ સાચું આત્મસમર્પણ છે. જ્યારે આપણા સમગ્ર જીવન ઈશ્વરને સોંપી દઈએ છીએ ત્યારે તેઓ આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરે છે. આજે આપણે એક સંકલ્પ કરીએ. હે પ્રભુ, આજથી મારું જીવન, મારા સપનાઓ, મારા નિર્ણયો અને મારું ભવિષ્ય બધું જ હું તારા હાથમાં સોંપું છું. તમારી ઈચ્છા જ મારા જીવનમાં પૂર્ણ થાવ. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પિતા, આજે અમે અમારું સમગ્ર જીવન તમારા ચરણોમાં સમર્પિત કરીએ છીએ. અમને એવી કૃપા આપો કે અમે હંમેશા તમારી ઈચ્છામાં ચાલીએ, તમારા પ્રેમમાં જીવીએ અને તમારા અધિક મહિમા માટે કાર્ય કરીએ. હે સંત ઇગ્નાસ, અમારા માટે પ્રાર્થના કરો. બનતા શીખવજો ને દરિયા દિલ વિભો. હે મારા પ્રિય પ્રભુ, દરિયા દિલ વિભો. જૂજ્યા કરું હું ભીતરમાં હે જખમો ના જો. જૂજ્યા કરું